આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનડીએ ઘટક દળના ઉમેદવાર સાંસદ ઓમ બિરલા બીજી વાર લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા. દિલ્હી દારૂનીતિમાં મની લોન્ડરિંગ કેસમાં સર્વોચ્ચ અદાલતે ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને પડકારતી અરજી પરત ખેંચવાની મંજૂરી આપી. નીટ યુજી પેપર લીક કેસમાં તપાસ માટે સીબીઆઈની ટીમ મહારાષ્ટ્ર પહોંચી. મહારાષ્ટ્રમાં વધુ એકની ધરપકડ. કેન્યામાં પ્રદર્શનકારીઓએ સંસદ ભવન પર કરેલા હુમલા બાદની પોલીસ કાર્યવાહીમાં 5 પ્રદર્શનકારીઓના મોત. અને ગુજરાત સહિત પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. એનડીએ ઘટક દળોના ઉમેદવાર અને ભાજપના સાંસદ ઓમ બિરલા ફરી એકવાર લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. કોંગ્રેસે આ પદ માટે કે સુરેશને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. આ પક્ષે અધ્યક્ષપદની ચૂંટણી દરમિયાન મત વિભાજનની માંગ કરી ન હતી. અધ્યક્ષ ચૂંટાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ ઓમ બિરલાને અધ્યક્ષ સ્થાન સુધી લઈ ગયા હતા. ઓમ બિરલાને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે શ્રી બિરલાએ બીજી વાર ચૂંટાઈને ઇતિહાસ સર્જ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આગામી 5 વર્ષ સુધી તેઓ આપણું માર્ગદર્શન કરતા રહેશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવનિયુક્ત અધ્યક્ષને ગૃહયોગ્ય રીતે ચલાવવામાં વિપક્ષના સહકારનું આશ્વાસન આપ્યું હતું. તો સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે શ્રી બિરલાને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી કે નવા સત્રમાં વિપક્ષને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મળશે. દિલ્હીમાં દારૂનીતિમાં મની લોન્ડરિંગ કૌભાંડ કેસમાં ઉચ્ચ અદાલત દ્વારા જામીન અરજી પર રોક લગાવતા નિર્ણયને પડકારતી અરજીને સર્વોચ્ચ અદાલતે પરત લેવાની મંજૂરી આપી દીધી છે. કેજરીવાલનો પક્ષ રજૂ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ન્યાયાધીશ મનોજ મિશ્રા અને એસવી ભટ્ટીની ઉનાળુ ખંડપીઠને જણાવ્યું કે ઉચ્ચ ન્યાયાલયના અંતિમ નિર્ણયને પડકારવા માટે તેઓ નવી અરજી દાખલ કરવા માંગે છે. 20 જૂનના રોજ દિલ્હીની નીચલી અદાલતે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા અને તેમને 1 લાખના બોન્ડ સામે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જો કે પ્રવર્તમાન નિદેશાલય ઈડીએ અદાલતના નિર્ણયને ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર્યો હતો. ઉચ્ચ અદાલતે ગઈકાલે તેના આદેશમાં કહ્યું કે નીચલી અદાલતે મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત મુક્તિ માટેની શરતો ધ્યાને નથી લીધી, જે હેઠળ મુખ્યમંત્રી પર આરોપો મુકાયા છે. જવાબમાં કેજરીવાલની કાનૂની ટીમ સર્વોચ્ચ અદાલત ગઈ હતી અને જામીન પરનું સ્ટેને દૂર કરવા માટે અપીલ કરી હતી. નીટ યુજી પેપર લીકની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈની એક ટીમ મહારાષ્ટ્રના બીડ પહોંચી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટીમે મજલગાંવ તાલુકાના કેટલાક શિક્ષકોની પૂછપરછ કરી હતી. આ પૂર્વે મહારાષ્ટ્રની લાતુર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આ શખ્સનું નામ સંજય યાદવ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 4માંથી 2 લોકોની ધરપકડ કરાઈ છે. લાતુરના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પૂર્વે 23 જૂનના રોજ લાતુર જિલ્લા પરિષદના શિક્ષક જલીલ ખાન પઠાણની ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન સંજય યાદવ અને જલીલ ખાનના ફોનમાંથી પરીક્ષામાં બેસનારા 12 વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે આરોપીઓ સામે વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષામાં માર્ક્સ વધારી આપવા સામે લાખો રૂપિયાની માંગ કરી હોઈ શકે. પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે દિલ્હીના એક શખ્સે આ આરોપીઓની મદદ કરી હતી, જેની તપાસ હાલ ચાલી રહી છે. દરમિયાન સંજય યાદવને ગઈકાલે સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં કોર્ટે તેને 2 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે દેશ આર્થિક વિકાસ સંદર્ભે મહત્વપૂર્ણ માળખાકીય ફેરફારોમાંથી પસાર થવા જઈ રહ્યો છે અને 8% વિકાસ દર હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ગઈકાલે બોમ્બે વેપાર અને ઉદ્યોગ સંઘની 108મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ભારતની વિકાસગાથામાં વિવિધ ક્ષેત્રો અને વિવિધ માળખાગત સુધારાઓનો ફાળો છે. વસ્તુ અને સેવા કર તેમાં સર્વોપરી છે. શક્તિકાંત દાસે કહ્યું છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં જીએસટી અત્યંત ઝડપથી સ્થાપિત થયો. વધુમાં તેમણે ઉમેર્યું કે માસિક જીએસટી સંગ્રહ 1,70,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને તેનાથી વેપાર વધુ સરળ બન્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 30મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને MyGov ઓપન ફોરમ નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે. 30મી જૂને પ્રસારિત થનારો 111મો એપિસોડ હશે. શ્રી મોદી સતત ત્રીજી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રસારિત થનારો આ પ્રથમ એપિસોડ હશે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. કેન્યામાં વિરોધ પ્રદર્શનકારીઓએ સંસદ ભવન પર કરેલા હુમલા બાદની પોલીસ કાર્યવાહીમાં 5 પ્રદર્શનકારીઓના મોત થયા છે. સંસદ દ્વારા નાણાકીય ખરડો પસાર કર્યા બાદ કેન્યાની સરકાર સામે દેખાવો શરૂ થયા હતા. દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ સંસદના એક ભાગને આગ ચાંપી દીધી હતી. આ ખરડા દ્વારા સરકારે કરવેરામાં વધારો કર્યો હતો. વિશ્વના અનેક દેશોએ કેન્યામાં થઈ રહેલા આ સંઘર્ષ વિશે ચિંતા વ્યક્ત કરતા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. અમેરિકાના ઉત્તર મધ્ય ભાગમાં ભારે પૂરને કારણે ઓછામાં ઓછી 2 વ્યક્તિના મૃત્યુ થયા છે અને સેંકડો લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગયા સપ્તાહથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે પૂર્વ નેબ્રાસ્કા અને દક્ષિણ ડાકોટાથી આયોવા અને મિન્નેસોટામાં પૂરના પાણી ફરી વળ્યા છે. ગઈકાલે આયોવા રાજ્યના ઉત્તર પશ્ચિમી ભાગમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિક નિવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મિશિગન રાજ્યમાં વાવાઝોડાના કારણે 1,50,000 મકાનો અને વેપારી સંકુલોમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ સપ્તાહે પૂરની ચેતવણી યથાવત રહે તેવી સંભાવના છે. અમેરિકન પ્રમુખ જો બાઇડેને આયોવામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. વાવાઝોડા અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યના આદેશ આપ્યા હતા. ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક સ્થળમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરિયાકાંઠાના કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઉત્તરી કર્ણાટકના અંતરિયાળ ભાગ, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, વિદર્ભ, પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢમાં શુક્રવાર સુધીમાં, જ્યારે ગુજરાતમાં 29 જૂન સુધી વરસાદની સંભાવના છે. જ્યારે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં આગામી 5 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉપરાંત દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં આ સમયગાળા દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે જમ્મુ વિભાગના કેટલાક સ્થળ, પંજાબ અને પશ્ચિમી રાજસ્થાનમાં આવતીકાલ સુધી ગરમી યથાવત રહેશે. દરમિયાન ગઈકાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમજ કેટલાક સ્થળ પર સામાન્ય વરસાદ વરસ્યો હતો. ઉત્તર પ્રદેશના ચંદોલીમાં પણ ગઈકાલે રાત્રે ભારે વરસાદ થતાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ICC T20 વિશ્વકપની પ્રથમ સેમીફાઇનલમાં આવતીકાલે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમીફાઇનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ શનિવારે બારબેડોસમાં ફાઇનલ મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. NDA ઘટક દળના ઉમેદવાર સાંસદ ઓમ બિરલા બીજી વાર લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા. દિલ્હી દારૂનીતિમાં મની લોન્ડરિંગ કેસમાં સર્વોચ્ચ અદાલતે ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને પડકારતી અરજી પરત ખેંચવાની મંજૂરી આપી. નીટ UG પેપર લીક કેસમાં તપાસ માટે CBIની ટીમ મહારાષ્ટ્ર પહોંચી. મહારાષ્ટ્રમાં વધુ એકની ધરપકડ. કેન્યામાં પ્રદર્શનકારીઓએ સંસદ ભવન પર કરેલા હુમલા બાદની પોલીસ કાર્યવાહીમાં 5 પ્રદર્શનકારીઓના મોત. અને ગુજરાત સહિત પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.